સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલ પાસે બનેલ પાર્કિંગની દિવાલનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ગેરકાયદે દિવાલ દૂર કરાઈ હતી. ડીકેએમ હોસ્પિટલ પાસે અરવિંદ રાણાના વિસ્તારમાં પાર્કિંગની દિવાલ ગેરકાયદેસર બનાવાઈ હોય જેનું સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન કરાયું હતું. રોડ રસ્તાની નડતરરૂપ દિવાલ દૂર કરાતા વાહન ચાલકોને પણ રાહત થઈ હતી. ડેપ્યુટી એન્જિનિયર ગામી. આ કેટલા વાગે કામગીરી કરવામાં આવી હતી સવારની? અહીંયા દિવાલ હતી એ આજે ડિમોલેશન કરવામાં આવી. કેટલા વાગે આવ્યા હતા? અહીંયા 9 વાગે. 10 વાગે. કોણ કોણ અધિકારી અહીંયા મોજૂદ હતા? અમારા સ્ટાફ છે. બીજા દબાણની ટીમ છે. દબાણ ખાતાની કેટલી ટીમ અહીંયા આવી? એક જ ટીમ છે. એક ટીમ છે. આ પૂરેપૂરો તોડવાની? હા. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.